4 વાગી ગયા છે ને જમવા બેસી ગયા છે ને ભાઈ આપણે અહીંયા જો આ ઝંડો લગાડી દીધો છે સવારનો લગાવી દીધો છે જીયાનભાઈએ એક નાનો ઝંડો ને એક મોટો ઝંડો અને મસ્ત વરસાદ આવી રહ્યો છે સવારનો ભાઈ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે જેથી કરીને લોકો ક્યાંય બહાર જઈ ન શકે ને એટલા માટે અત્યાર સુધી નહોતો આવ્યો એટલા દિવસ હવે આજે વરસાદ આવી ગયો છે અત્યારે ભાઈ બપોરે જમવામાં છે ભાત અને મગની દાળ આજે થોડુંક ડિફરન્સ બનાવ્યું છે આપણે મગની દાળ બનાવી છે જો પેલી દાળ હોય ને એની જગ્યાએ આપણે મગની દાળ બનાવી છે આખું મગ નથી અને ઘઉં શું કહેવાય યાર બ્લેન્ડર મારી દીધું છે એટલે મસ્ત થઈ ગયું છે ઓલી દાળ જેવી જ લાગે પચવામાં થોડીક હળવી હોય એટલે મજા આવે બાકી જીયાનભાઈને દાળ ભાત જ છે નીવાબેનને શું છે નીવાબેન તમારે થેપલા નીવાબેનને થેપલા બહુ ભાવે ભાઈ ચાલો ભાઈ તો થોડુંક જમી લઈએ પછી જોઈએ વરસાદ બંધ થાય તો આપણે ભાઈ રોનક યુનિસેક્સ સલૂનમાં આપણે ભાઈ દાઢી કરાવવા આવ્યા હતા હવે ત્યાંથી જઈએ છીએ ગઈ દેવાભાઈની ઓફિસ તરફ જઈએ છીએ તો કદાચ દેવાભાઈ ઓફિસે છે તો જવું છે ફોન કર્યો હતો પણ એ કે હવે અભિરાજભાઈ ફોન કરે છે ને હવે પછી ત્યાંથી જાય એવું છે ચાલો આવી ગયું છે કોણ બનેગા કરોડપતિ 2 જોઈ શકો છો તમે ભાઈ નકરા શેડ હતા અહીંયા અત્યારે એક શેડ નથી રહ્યો બધા શેડ તોડી નાખ્યા છે અને હવે આ એક નવો કોક આવ્યો છે તો મિસ્ટર ગ્રાઉન્ડ કરીને બાકી ચાલો જઈએ છીએ દેવાભાઈની ઓફિસ તરફ દેવાભાઈ ઓફિસે આવી ગયા છે અભિરાજભાઈ પણ આવે છે અને ભાઈ આ સાતમ છે તો ભાઈ ઘણાને રજા આવી છે એટલે પબ્લિક બહુ દેખાતું નથી કાંઈ રોડે ખાલી ખાલી જ લાગે તો ને ઉદરા ગલી આવી ગઈ ભાઈ ચાલો ભાઈ દેવાભાઈનું એ હાર મોલ આવી ગયો છે ગાડી પાર્ક કરી દઈએ હવે તો ભાઈ આપણે આવી ગયા છે દેવાભાઈની ઓફિસ તરફ જોઈએ ઓફિસે કોઈ છે કે નહીં આજે ભાઈ એઆર મોલમાં થોડુંક પબ્લિક વધારે છે જાહેર રજા છે ને એટલે 15મી ઓગસ્ટ છે પબ્લિક ઘણું છે 4-5 જણા તો છે જ તે ભાઈ રજા લાગે છે એલા ભાઈ 15મી ઓગસ્ટની તારા નથી રજા તો શું કરીશું અહીં તું હા દેવાભાઈ તો ભાઈ ટ્રેડ લેવામાંથી નવરા નથી પડતા એલા ભાઈ દેવાભાઈનું કામ કેવું ખબર આપણે જ્યારે આપણા ધ્યાનમાં ટ્રેડ આવે ને એ જ એસેલ ખવડાવે યાર બાકી આપણા ધ્યાનમાં ન હોય ને એ ટ્રેડ તો છે ને એ લોકો ટાર્ગેટ જ લે છે આ લુખાઈ કરે છે યાર પણ અમે યાર અમારે ધ્યાનમાં આવે ને એમાં ટાર્ગેટ નથી આવતો સીધો જ એસેલ આવો ગમનેરાનો હા લીધા ભેગો એસેલ જ હોય આપણે એમ લાગે આ લોકો સ્પેશિયલ વીણીને આપણને જ આપતા હોય ને એવું લાગે જ્યાં મેં જોયું છે $3 હેઠે આવી ગયો તો શું લેવું પછી હવે શું જોવે પણ $3 પ્રોફિટ તો આવી ગયો તો એમાં એવું છે ભાઈ બધું હા હા $220 હતા $170 કરી નાખ્યા 2-5 લઈ લઈને શું કરી દે તું ભાઈ 70 કરી દે હા વાહ મારો ભાઈ વાહ પોક્યા ભાઈ નીકળી તો ગયા હતા હજી આવ્યા નહીં એ કે 5 જ મિનિટમાં પહોંચો એવું છે ભાઈ કાંઈ નહીં સારું ચાલો બીજા મિત્રો ક્યાં છે આપણા નથી ભાઈ રજરા છે ફોટોગ્રાફી વાળા બધા એડિટિંગ વાળા ભાઈ કેમ જાય આપણે ઓર્ડર આપવાનો હતો એના ડ્રોનનો ચાલો ભાઈ એક ચાર્ટ અહીંયા પણ હાલે છે તો ગોલ્ડનો વાહ એવું નીચે ગોલ્ડ લેટી પાડે આવ્યું ભાઈ વાહ ભાઈ વાહ $10 પ્રોફિટ બતાવે છે દેવાભાઈને આપણને નહીં કા ભાઈ
ભાઈ આપણે આવી ગયા છીએ વીઆર મોલમાં. ઇન્ડિયા ગેટ બનાવેલો છે અહીંયા, જોઈ શકો છો મિત્રો તમે. જોડાઈ રહેજો, આગળ તમને ઇન્ડિયા ગેટ બતાવીશ આપણે. તો ભાઈ ઇન્ડિયા ગેટમાં ભાઈ સુરતમાં ઇન્ડિયા ગેટ આવી ગયો છો ભાઈ, જોઈ લેજો. બાકી ચાલો. અને આ છે ભાઈ પુસ્તક મેળો, જોઈ લો તમે. વીઆર મોલની અંદર ભાઈ પુસ્તક મેળો લાગેલો છે, સામે છે ઇન્ડિયા ગેટ. મસ્ત મજાના ભાઈ આ તિરંગાના ટાઈપના તિરંગા કલરના ઝુમર બનાવેલા છે. ચાલો જઈએ હવે ઘર તરફ જવા માટે. ફરી ગયો તે સારું છે ભાઈ, ધુવાડો જ ન થયો વધારે. ટીસ્યુ આપી દેજો ને ભાઈ. ચાલો ભાઈ, આપણો લેલાકી ઊંગલી શાક આવી ગયું છે ભાઈ. આ લેલાની ઊંગલી છે, શાક પેલું છે. આપણે જેટલી વાર ખાવા આવી ને આ ભાઈ જ હોય આપણી પાસે. આજે શેઠે બનાવ્યું છે. બધાને એક એક પીસ આપી દેવાનો છે. ટુકડા મોટા કરીને નાખા લાગે છે. છાશ આપી દેજો. ચાલો ભાઈ, આપણે પણ આવી ગયું ભાઈ. મસ્ત ગ્રેવી એક નંબર. સરસ. ચાલો ભાઈ, તો ચાલો ભાઈ જમી અને આપણે હવે નીકળી ગયા છીએ ઘર તરફ. જમવાની મજા આવી ભાઈ, મસ્ત જમવાનું બનાવે છે. આપણે આગળ અમારી ચેનલમાં આ જગ્યાના બ્લોગ છે જ તે બનાવેલા ઓલરેડી, એટલે આપણે પાછા નથી બનાવતા. બાકી જમવાની મજા આવી ગઈ. અને આજે 15મી ઓગસ્ટ અને કાલનો આપણે જન્માષ્ટમીનો બ્લોગ આવશે. એની અંદર જન્માષ્ટમીનો મહોત્સવ આવશે, કાનાનો જન્મનો મહોત્સવની બ્લોગ આપણે બનાવવાના છીએ. તો જો અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.